નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરનો 5મો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ આપણે 8.3 સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું હતું અને જે પણ સૂત્ર ભણ્યા હતા એ ખોટી કોણના વિધેયના હતા. એની પહેલાં જે ભણ્યા હતા એ આપણે પ્યોર જે આપણા ખૂણા હતા 0, 30, 45, 90, 60 એ બધા ખૂણા હતા એની માટે ચર્ચા કરી હતી. હવે જે આપણે યુઝ કરીએ છીએ જે નિત્યસમ, એને આપણે નિત્યસમ કહીએ છીએ. નિત્યસમ એટલે મૂળભૂત રીતે તમને મેથ્સમાં આપેલા હોય એવા 9 સૂત્ર છે, તમને યાદ રાખવાના 3 જ છે. તમારે 3 ઉપરથી બીજા 6 સૂત્ર છે એના જે આપણે સૂત્ર કરતા ચેન્જ કરતા હોય, સાઇનમાં બનાવીએ, કોસમાં બનાવીએ, એવી રીતે અલગ અલગ બનાવીશું. જે 6 સૂત્ર છે 9 એમાંથી 3 છે એ તમારે મેઇન યાદ રાખવા માટે છે અને આગળ છે એનો ઉપયોગ સાબિતીના દાખલામાં બધી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીશું. તો ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે મૂળભૂત નિત્યસમની વાત કરીએ છીએ ત્રિકોણમિતિના. તો મૂળભૂત નિત્યસમ છે આ. આપણે સૌ પ્રથમ આવી રીતે કોઠો યાદ રાખ્યો તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. ત્યારે પણ મેં તમને એવું કીધું હતું કે આ લાઈન છે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બુક પ્રમાણે લાઈન યાદ નથી રાખવાની, આપણે આ જે બે રીતે લખાવી છે એ રીતે લાઈન યાદ રાખવાની છે. શું વાત કરીએ છીએ ખાસ ધ્યાન આપજો. ખોટી કોણના વિધેયમાં બે ના ગ્રુપ પડ્યા હતા આપણે. હવે પહેલું આપણું જે નિત્યસમ છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1. આવું એક નિત્યસમ છે, સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા. આ જે છે એને શું કહેવાય? આ તમારું જે છે એને કહેવાય થીટા. બરાબર, આપણે વાત કરી હતી. સાઇન વર્ગ છે એને તમે આવી રીતે પણ લખી શકો, સાઇન થીટા આખાનો વર્ગ. પણ જનરલી આપણે લખીએ છીએ સાઇન એટલે કે વિધેય ઉપર વર્ગ કરીએ છીએ અને થીટા અલગ રાખીએ છીએ. એનો મતલબ શું થાય? આ વર્ગ છે એ સાઇનને લાગે, થીટાને લાગતો નથી. 90 થીટા કહે તો 90 નો વર્ગ ન કરી દેવાય. બરાબર ત્યાં એટલે ખાસ ધ્યાન રાખજો. પેલું સૂત્ર છે આપણી પાસે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. સાબિત થાય છે આ સૂત્ર. પાયથાગોરસનો પ્રમેય યુઝ કરો, સાબિત કરી શકાય, પણ સાબિતીની આપણે અત્યારે કંઈ પણ જરૂર નથી. એટલે ખાસ આપણે સાબિતી અહીં દર્શાવતા નથી. બરાબર છે, આ સૂત્ર સાબિત કરી શકાય પાયથાગોરસના પ્રમેયથી, પણ આપણે સાબિત કરતા નથી અત્યારે. આગળ વાત કરીએ. આ પેલું સૂત્ર છે, આના ઉપરથી બીજા 2 સૂત્ર કઈ રીતે બને? તો કે હું એમ કહી શકું કે મારે સાઇનને સૂત્ર કરતા બનાવવું છે. કોને સૂત્ર કરતા બનાવવું છે? આ સાઇનને. તો એનો મતલબ એવો થાય કે સાઇન વર્ગ થીટા આ બાજુ રાખું, કોસ વર્ગને ઓલી સાઈડ જવા દઉં તો 1 માઇનસ કોસ વર્ગ થીટા થઈ જાય. બરાબર, તો આને હું આવી રીતે પણ લખી શકું, સાઇન થીટા ઇક્વલ ટુ 2 બાજુ સ્ક્વેર રૂટ લઈ લઉં. તો આ એક સૂત્ર થયું. બરાબર, તમારું એક એટલે આ પહેલું, એમાં આ પેટા સૂત્ર છે. આને આવી રીતે લખી શકાય એવું કીધું છે. હવે હું કોસને સૂત્ર કરતા બનાવું તો કોસ વર્ગ સૂત્ર કરતા બની જાય તો સાઇન વર્ગ ઓલી સાઈડ થઈ જાય તો 1 માઇનસ સાઇન વર્ગ થીટા થઈ જાય. ફરીથી આને આવી રીતે લખીએ તો કોસ થીટા બરાબર શું લખાય? તો કે અંડર રૂટમાં 1 માઇનસ સાઇન થીટા. તો આ વાત થઈ પહેલું નિત્યસમ, આપણું મૂળભૂત જે નિત્યસમ તરીકે ઓળખાય છે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. હવે આના ઉપરથી બીજા 2 નિત્યસમ પણ તમે બનાવી શકો, પણ બનાવવામાં દર વખતે તમારે ટાઈમ લાગે. બરાબર, અને જે આપણી પાસે એક્ઝામ પેટર્ન જે છે 80 માર્કની થિયરી તમારે 3 કલાકમાં પૂરી કરવાની, તો થિયરી લખતા થોડીક વાર લાગે. દર વખતે તમે સૂત્ર બનાવવા બેસો, એ એપ્લાય કરો અને સાચું જ પડે એપ્લાય કરેલું એવું કોઈ ડેફિનેટ નથી. બરાબર, તો આપણે સૂત્ર યાદ રાખશું 3. આના ઉપરથી આપણે બીજું નિત્યસમ બનાવવું હોય તો બનાવી શકીએ, પણ આપણે યાદ રાખીએ છીએ બીજું નિત્યસમ શું આવશે. બરાબર, ખાસ જોજો, અહીંથી યાદ રાખશું બીજું નિત્યસમ. પહેલા આ બે તો યુઝ થઈ ગયા. બરાબર, હવે આપણે જે યુઝ કરશું એ ટર્ન બાય ટર્ન યુઝ કરીશું. કેવું રીતે? ટર્ન બાય ટર્ન. મતલબ કે આ સેક છે અને એક મૂકીને ટેન છે. ટેન અને સેક છે, ક્યાંથી જઈએ છીએ? રિવર્સમાં, નીચેથી જાય છે. મતલબ કે આમાંથી આ માઇનસ કરશું. રિવર્સમાં તમે કહેતા હતા ફિઝિક્સમાં, રિવર્સમાં જાય તો શું થતું હતું? તફાવત આવતો હતો ને, તો એ રીતે માઇનસ કરીએ. આપણે યાદ રાખીએ જસ્ટ. તો સેકન્ડ છે સેક વર્ગ થીટા માઇનસ ટેન વર્ગ થીટા બરાબર 1. સેકન્ડ
જે નિત્ય સમ શું છે તો અહીંથી ઉપર જશું એટલે માઇનસ થશે, અહીંથી આપણે ઉપર જશું એક સ્ટેપ એટલે કેવું થશે માઇનસ, તો sec વર્ગ થીટા માઇનસ tan વર્ગ થીટા બરાબર 1. આ યાદ રાખવાની ટ્રીક છે, આવું કોઈ પોસિબલ નથી અહીંથી આમ જાય છે બરાબર, યાદ રાખવા માટે તમને જસ્ટ કીધું છે. અને જો હું એવું વિચારું કે આમાંથી મારે નિત્ય સમ બનાવવું છે, શું જોઈએ છે sec જોઈએ છે ને, તો આને 1 upon cos લખું તો sec થઈ જાય, તો એનો મતલબ કે બધાને cos વર્ગથી મેં ભાંગ્યા છે, બધાને cos વર્ગથી ભાંગ્યા છે. એનું ડિસ્કશન આપણે આગળ કરીએ એટલે આની ઉપર થોડીક ચર્ચા કરી લઈએ. આવી રીતે બે સૂત્ર બનાવી દઈએ, એકવાર sec ને સૂત્ર કરતા બનાવીએ તો 1 પ્લસ થઈ જશે, એની સાઈડ માઇનસ થશે તો કેવું થઈ જશે પ્લસ. હવે આ બે સ્ટેપ છે હું લખતો નથી દર વખતે બરાબર, આ બે સ્ટેપ તમને ઓટોમેટિકલી ખબર પડી જશે કે બેને વર્ગમૂળમાં મૂકી દેવાના, આ બાજુથી વર્ગ નીકળી જાય એટલે સાઈડ વર્ગમૂળ આવી જાય બરાબર છે. તો આ સ્ટેપ અહીંયા સોરી વર્ગ આવશે, અહીંયા બે જગ્યાએ વર્ગ આવશે, કેમ કે વર્ગ છે એ નીકળે નહીં, બે જગ્યાએ શું આવશે વર્ગ આવશે. રેડી? એવી રીતે અહીંયા પણ લખી શકું એક સ્ટેપ, તો sec થીટા બરાબર અંડરરૂટમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા એવું લખાય. અને tan સ્ક્વેર ને સૂત્ર કરતા બનાવવું જો તો tan સ્ક્વેર માઇનસ છે, tan સ્ક્વેર માઇનસ છે, tan સ્ક્વેર ને ઓલી સાઈડ લઈ જાય તો પ્લસ થઈ ગયું, તો પ્લસ tan સ્ક્વેર ને 1 ને આ સાઈડ લઈ આવું તો આ થઈ ગયું sec વર્ગ થીટા માઇનસ 1. તો અહીંયા થઈ ગયું tan થીટા બરાબર અંડરરૂટમાં sec વર્ગ થીટા માઇનસ 1 બરાબર. આ પેટર્ન છે તમારી, આ નિત્ય સમ હતું પહેલું, આ નિત્ય સમ બીજું છે. અને થર્ડ નિત્ય સમની વાત કરીએ તો આ કોસેક બાકી રહ્યું અને આ કોટ બાકી રહ્યું, તો કોસેક માંથી કોટને માઇનસ કરશું, નીચેથી જ પ્રોસેસ કરવાની છે ફરીથી. તો ત્રીજું નિત્ય સમ તમે આવી રીતે લખી શકો કે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1, કોસેક વર્ગ થીટા માઇનસ કોટ વર્ગ થીટા બરાબર 1. તો અહીંથી આપણે એવું કહીએ કે કોસેક વર્ગને સૂત્ર કરતા બનાવવું તો આ થઈ ગયું 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, કોટ ઓલી સાઈડ પ્લસ થઈ ગયું એઝ ઇટ ઇઝ આની જેમ જ છે. ફરીથી એને લખીએ, કોસેકમાં લખીએ ખાલી કોસેક થીટા કહીએ તો અંડરરૂટમાં 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, અને એવી રીતે કોટને સૂત્ર કરતા બનાવીએ તો આ થઈ ગયું 1 આ સાઈડ આવી જાય તો, અને કોટ ઓલી સાઈડ તો પ્લસ થઈ ગયું તો કોસેક વર્ગ થીટા માઇનસ 1. એવી જ રીતે આને અંડરરૂટમાં લખી દઈએ તો આ થઈ ગયું અંડરરૂટમાં કોસેક વર્ગ થીટા માઇનસ 1. હવે ખાસ ચેન્જ ક્યાં આવ્યો ધ્યાન રાખજો, અહીંયા ચેન્જ છે, અહીંયા જે છે એ પ્લસ હતું અને આ બેમાં માઇનસ છે, કેમ કે આપણે ઉપરથી આવેલા તો પ્લસ આવ્યું, નીચેથી આવેલા તો માઇનસ આવ્યું. એવું ન કહેતા સાહેબ અમારે આમ લખવું હોય તો કે tan પ્લસ sec વર્ગ તો પોસિબલ નથી બરાબર, યાદ રાખવાની જસ્ટ ટ્રીક છે આપણી પાસે. આજે નિત્ય સમ છે તમારે 3 એ મેઇન છે તમારા, એટલે યાદ રાખવા પડશે ફરજિયાત. પછી તમે એની જે રીતે ચેન્જ કરવા હોય સાઇનમાં, ટેનમાં, કોસમાં એ રીતે ચેન્જ કરી શકો બરાબર છે. નિત્ય સમનો ખૂબ જ ઉપયોગ થવાનો છે આગળ જતા, આપણે 8.4 જે ચાલુ થશે બરાબર, તમે આમ જોશો કે બધી જગ્યાએ નિત્ય સમનો જ ઉપયોગ કરશું આપણે, મોસ્ટલી જેટલી પણ જરૂર પડશે એ નિત્ય સમનો ઉપયોગ કરશું. અને બેસ્ટ પ્રેક્ટિસ માટે તમે પ્રેક્ટિસ વર્કના એક્ઝામ્પલ ગણી શકો, અથવા તો તમારી પાસે કોઈ જૂની બુક હોય 10મા ધોરણની જૂની બુક કે જે ગયા વર્ષનો ને એની પહેલાના વર્ષનો સિલેબસ હતો, એમાં લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમને આપ્યા છે બરાબર, તો એ બુકમાંથી પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો બરાબર છે. ડેફિનેટ છે કે દાખલો છે એ બોર્ડમાં બુકનો જ પૂછાય છે બરાબર, પણ બાય ચાન્સ જો તમે ઝાઝી પ્રેક્ટિસ કરી હોય, માનો કે બુકમાં 20 દાખલા આપ્યા છે અને તમે જો 40-50 દાખલાની પ્રેક્ટિસ કરી હોય તો તમારા દાખલો ગોખવો નહીં પડે, દાખલો તમારે ડાયરેક્ટલી તમને સોલ્વ કરી શકશો બરાબર. તો આ 3 જે નિત્ય સમ છે એ આપણે યાદ રાખવાના છે. હવે હું તમને કહેતો હતો કે હું નિત્ય સમ તમને બીજી રીતે લખીને શીખવાડું છું, એક નિત્ય સમ ઉપરથી. જરૂરી નથી કે તમારે આ રીતે યાદ રાખવા, પણ લખી શકાય એવું કહીએ છીએ બરાબર. તો જો હું આ નિત્ય સમને લખું પછી આને લખીશ નહીં, આને એકને જ લખું છું ત્યારે આ જે નિત્ય સમ છે એને હું કહું કે મારે અહીંયા શું જોઈએ છે sec વર્ગ જોઈએ, sec વર્ગ વાળું નિત્ય સમ મને આવડતું નથી એવું વિચારીએ આપણે. sec વર્ગ જોઈએ એનો મતલબ કે 1 upon cos વર્ગ હોય તો sec વર્ગ થાય. તો આ જે નિત્ય સમ છે એને હું cos વર્ગથી ભાંગી નાખું. કેનાથી ભાંગું છું? બે બાજુ cos વર્ગથી, આ બાજુ cos વર્ગથી ભાંગું અને આ બાજુ cos વર્ગથી ભાંગું, તો આવું લખાય. પર્સનલી cos વર્ગ છેદમાં આપી દઉં બેયને બરાબર 1 upon cos વર્ગ થીટા.
આ cos વર્ગ તો કેન્સલ, એટલે ત્યાં 1 થઈ જશે. sin વર્ગના છેદમાં cos વર્ગ કેટલા થઈ ગયા? tan વર્ગ થીટા. આ +1 બરાબર આ થઈ ગયા sec વર્ગ થીટા. બરાબર. આ tan ને ઓલી સાઈડ લઈ જાઓ તો માઈનસ થઈ જાય, તો sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. આવી રીતે તમે નિત્યસમ ફરીથી મેળવી શકો. બેટર છે તમે 3 નિત્યસમ યાદ તો રહી જશે, કેમ કે 10મું ધોરણ છે, બોર્ડ છે, એટલી તો તમારી કેપેસિટી હોય કે તમે યાદ રાખી શકો. બરાબર. 3 નિત્યસમ આપણે દર વખતે આવી રીતે પ્રૂવ કરશું નહીં. બરાબર છે. દર વખતે નિત્યસમ લખશું. આગળ આપણે સ્વાધ્યાય જે 8.4 છે સાબિતીના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો બોર્ડ ઉપર. નેક્સ્ટ આગળ સ્વાધ્યાય નંબર 8.4 છે. સ્વાધ્યાય નંબર 8.4 માં શું કીધું છે આપણે? દાખલા નંબર પહેલો જે આપ્યો છે કે 3 વિધેય આપ્યા છે, sin, sec અને tan. એ ત્રણેય તમારે કોટના પદમાં દર્શાવવાના છે, કોટ વિધેયમાં દર્શાવવાના છે. એટલે કે એનો જે જવાબ આવે તમારો કોટ ફંક્શનમાં કોટ વિધેયમાં હોવો જોઈએ. લેટ્સ ચાલુ કરીએ છીએ. આપણે શું કહીએ છીએ સાઈનમાં? તો સાઈન ને આપણે શું કહીએ છીએ? sin a. એને આપણે કોટમાં લખવું છે. કેમાં લખવું છે? કોટમાં. બરાબર. તો કોટમાં લખવું હોય સૌપ્રથમ તો આપણે કાં તો એને tan માં ફેરવવા પડે અને કાં તો cosec માં ફેરવવા પડે. એટલે જો tan માં ફેરવો tan નું બેઝ કોટ થાય, એટલે cosec માં ફેરવીએ તો cosec ની હમણાં નિત્યસમ આપણે જોયું હતું, cosec વર્ગ માઈનસ cot વર્ગ બરાબર 1. તો sin ને cosec માં ફેરવવા ઈઝી પડે, કે sin ને લખી શકાય 1 cosec થીટા, અને થીટા જગ્યાએ શું યુઝ કર્યું છે? a. તો આપણે લખશું cosec a. આગળ વાત કરીએ cosec એટલે તો શું લખતા આપણે? 1 cot વર્ગ a માઈનસ 1 આવું લખતા હતા. હમણાં આપણે નિત્યસમ આપણે જોયું કે નિત્યસમ હતું, એટલે આવું નિત્યસમ હતું. cosec વર્ગ a માઈનસ cot વર્ગ a બરાબર 1. આ નિત્યસમ નો યુઝ કરતા cot વર્ગ ઓલી સાઈડ જાય તો શું થઈ જાય? 1 પ્લસ આપણે cosec વર્ગની કિંમત જોઈએ ને, cosec વર્ગની કિંમત જોઈએ તો અહીં પ્લસ આવશે. આવું નિત્યસમ તમારી પાસે cosec વર્ગ માઈનસ cot વર્ગ. cosec વર્ગની કિંમત જોઈએ તો વચ્ચે કેવો આવશે? પ્લસ 1 પ્લસ cot સ્ક્વેર થીટા. આ થઈ ગયું તમારું sin ની ફોર્મ્યુલા બની ગઈ. કોટમાં કોટ બીજા આવી ગયું, એટલે તમારે આપણે જરૂર cot શબ્દો છે થીટા નથી, cot સ્ક્વેર a. આગળ sec ની વાત કરીએ તો sec a ને તમારે કોટમાં ફેરવવું છે. બીજા sec a ને કોટમાં ફેરવવું છે તો કેવી રીતે થશે? તો કે એનો મતલબ આપણે sec ને tan માં ફેરવીએ તો sec ની ફોર્મ્યુલા શું હતી? આ એક ફોર્મ્યુલા યુઝ કરતા હતા, sec વર્ગ થીટા માઈનસ tan વર્ગ થીટા બરાબર 1. તો આ tan વર્ગ ઓલી સાઈડે જાય તો 1 પ્લસ થઈ જાય. આવી રીતે લખાય અંડર રૂટમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. sec થીટા શું લખાય? અંડર રૂટમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને tan ને તમે પહેલા શું મૂકશો? 1 upon cot. તો tan ને 1 upon cot માં ફેરવી દઈએ તો અહીંથી ડાયરેક્ટ લખાય tan ને 1 upon cot માં. કઈ રીતે લખશું? તો 1 પ્લસ 1 upon cot વર્ગ a. 1 upon cot વર્ગ a. cot વર્ગ એ લસા લઈ લો ફરીથી તો cot વર્ગ એ અહીંયા મળી. તો cot વર્ગ a પ્લસ 1 આખાના છેદમાં અંડર રૂટ પર લખેલું છે એટલે cot વર્ગ a. તો નીચે તમારે અંડર રૂટ કાઢી નાખો તો તમે લખી શકો કે cot વર્ગ a પ્લસ 1 અંડર રૂટમાં એઝ ઇટ ઇઝ, એટલે નીચે ખાલી cot a કે અંડર રૂટ ને સ્ક્વેર થઈ જશે, કેન્સલ થઈ જશે. અહીંયા નહીં થાય કેમ કે એ બધું જોડે છે. બરાબર. અહીંયા નહીં થાય, સિંગલ પદમાં કરી શકશો. આ તમારું કારણ છે. બરાબર. કારણ લખતો વખતે ઇમ્પોર્ટન્સ છે. એક્ઝામમાં જે જોવાવાળા શિક્ષક છે એને પેપર તમારું જોઈને લાગે કે તમે આ વિદ્યાર્થીને મોસ્ટલી બધું આવડે છે. બરાબર. કારણ લખ્યું હોય મતલબ તો વિદ્યાર્થી હોશિયાર છે એવું સાબિત થાય. અને લાસ્ટ છે tan a. તો tan a તો તમે ડાયરેક્ટ લખી શકો tan a ફેરવાનો કોણ cot a, અને કોઈ લખવાની જરૂર નથી. બરાબર. આનો આન્સર આવી ગયો sec a નો, tan a નો અને sin a. આવી રીતે દાખલા નંબર બીજો તમને આપેલો છે. એ બધા વિધેયને તમારે sec માં ફેરવવાના છે. તો તમે જાતે ટ્રાય કરજો. બરાબર છે. sec માં ફેરવવાના છે. આવું જનરલી બોર્ડમાં પૂછાતું નથી. બોર્ડમાં પૂછે દાખલા આગળ આવે છે આપણી પાસે, તો આપણે દાખલા જે બોર્ડમાં પૂછાય એવા દાખલા છે.
જરૂરી છે કે નિત્યસમ છે તમને યાદ રહી જશે બરાબર પ્રેક્ટિસ કરશો આગળ છે દાખલા નંબર 3 એમાં દાખલા 2 આપ્યા છે એનો દાખલો કેવું છે આગળ આપણે દાખલા નંબર 3 છે sin સ્ક્વેર 63 પ્લસ sin સ્ક્વેર 27 પ્લસ sin સ્ક્વેર છેદમાં sin સ્ક્વેર 17 પ્લસ sin સ્ક્વેર 73 તો એમાં જે આપણે આગળ ડિસ્કસ કરશું આપણે વાત કરી હતી જ્યારે પણ તમારા બે ખૂણા છે એનો સરવાળો 90 થાય 27 અને 63 90 73 અને 17 90 તો ત્યારે કોટિકોણના વિધેયનો આપણે ઉપયોગ કરતા હતા કોટિકોણનો વિધેય શું હતું આપણી માટે તો કે જે પણ ખૂણો હતો એ બેનો સરવાળો 90 થાય તો એની માટે અલગ અલગ આપણે કોટિકોણના વિધેય લીધા હતા એનો ઉપયોગ અહીંયા કરીએ છીએ તો sin માટે તમે આવું વિધેય લખતા હતા હું લખી દઉં છું અત્યારે પહેલા સૂત્ર sin θ બરાબર cos 90 θ બરાબર રિપીટ થઈ જાય આપણે સૂત્ર એટલે લખીએ છીએ સૂત્ર પહેલા ખાલી તો આ સૂત્રનો ઉપયોગ હું બે જગ્યાએ કરીશ ઉપર અંશમાં એક જગ્યાએ કરું sin ની જગ્યાએ અને બીજા છેદમાં કરું કેમ કે આપણે બે જ્યારે ખૂણા 90 થતા હતા ત્યારે કોઈ પણ એક જગ્યાએ આપણે ચેન્જ કરતા હતા તો કરી દઈએ ચેન્જ ચાલો શું આવશે sin વર્ગ 63 ને એમનેમ રાખવું અત્યારે આને ફેરવી દઉં તો પ્લસ આ 63 પ્લસ કોસ વર્ગ છે તો વર્ગમાં લખવાનું બરાબર એમાં કોઈ દીવાની જરૂર નથી અહીંયા વર્ગ છે તો વર્ગમાં લખવાનું બે બાજુ વર્ગ થઈ ગયા છેદમાં એઝ ઇટ ઇઝ શું આવશે તો sin વર્ગ 17 એમનેમ રાખું છું પ્લસ sin વર્ગ 73 ની જગ્યાએ લખું છું cos વર્ગ 90 માઈનસ કેટલા છે 73 બરાબર થીટા આ યુઝ કરવાનો છે આપણે જે પણ થીટા આપણને આપ્યો છે તો આ થઈ ગયું sin સ્ક્વેર 63 વત્તા cos સ્ક્વેર 63 sin સ્ક્વેર 63 વત્તા cos વર્ગ 63 ના છેદમાં આ થઈ ગયું sin વર્ગ 17 વત્તા cos વર્ગ 17 બરાબર 90 માઈનસ 73 17 90 માઈનસ 27 63 હવે જે ફોર્મ્યુલા આપણે યુઝ કરી હતી cos વર્ગ થીટા sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા એમાં ખાસ ધ્યાન રાખવાનું કે થીટા સેમ હોવા જોઈએ 63 63 છે તો ઇન્ટિયસમ લાગશે તો અહીંયા થઈ ગયું 1 ઉપર અંશમાં અને છેદમાં પણ એવી રીતે છે તો છેદમાં થઈ ગયું 1 ક્યુ સૂત્ર લગાડ્યું તો કે નિત્યસમ લગાડ્યું sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 તો નિત્યસમ લખવું પણ જરૂરી છે બાજુમાં એક એક કેન્સલ થઈ જાય તો શું જવાબ આવશે 1 બરાબર આગળ વાત કરીએ છીએ દાખલા નંબર જે બીજો આપ્યો છે આપણને તો બીજા દાખલામાં શું કીધું છે નાનો પણ દાખલો જેવો છે ફટાફટ કરીએ છીએ આ જ રીતે છે sin નું સૂત્ર લગાડશું cos 90 - θ અહીંયા બે આપ્યા છે બરાબર sin 25 + cos 65 અને cos 25 + sin 65 તો એક બાજુ sin માં રાખું એક બાજુ cos માં રાખું તો જો અહીંયા sin માં ફેરવી દઉં તો અહીંયા એવું લખાય sin 25 એમનેમ રાખીએ કેમ કે આ બે કોટિકોણના વિધેય છે તો આને લખાય sin 90 - 65 90 - 65 અને પ્લસ વાળું પદ છે એ અહીંયા સાઈડમાં લખું છું cos 25 એમનેમ રાખું ઇન્ટુ આ sin છે એને ફેરવું છું cos 90 - 65 હવે તમને એવું થાય કે સાહેબે આમાં છે sin માં ફેરવા અને આમાં cos માં ફેરવા બેયમાં sin માં ફેરવા હોત તો શું થાત તો કે અહીંયા આપણે જે ફોર્મ્યુલા બનાવી છે કઈ બનાવી છે આવડી આ sin સ્ક્વેર થીટા વત્તા cos વર્ગ થીટા તો આ બાજુ બે sin હોવા જોઈએ આ બાજુ બે cos હોવા જોઈએ તો જ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બનશે અને થીટા કેવા થશે સમાન થશે બરાબર જોજો આગળ જાશો એટલે ખબર પડશે વધારે શું કીધું છે sin 25 એમનેમ આ કેટલા થઈ ગયા તો કે i sin 25 પ્લસ આ કેટલા થયા cos 25 અને આ થઈ ગયા cos 25 તો આ બાજુ થઈ ગયું sin વર્ગ કેમ કે ગુણાકારમાં છે અને થીટા કેટલો છે અહીંયા 25 આ બાજુ થઈ ગયું cos વર્ગ અને થીટા કેટલો છે 25 બેયમાં 25 25 આવી ગયો થીટા કોમન થીટા કેવો આવી ગયો કોમન એટલે કે સરખો આવી ગયો બરાબર તો cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા કેટલો આન્સર આવે 1 નિત્યસમ લખવું જરૂરી છે સાઈડમાં બરાબર આગળ દાખલા નંબર ચોથો એની ચર્ચા કરીએ છીએ બરાબર ચોથો દાખલો પણ નાનો છે પછી જે દાખલા સ્ટાર્ટ થશે રાઉન્ડ બરાબર એ દાખલા છે એ ખરેખર આમ તમને એમ થાય કે ત્રિકોણમિતિ આપણે ચેપ્ટર ભણ્યા એવા દાખલા છે હવે સ્ટાર્ટ કરીએ છીએ આગળ એના પછી તો દાખલા નંબર ચોથો છે આગળ આપણે એમસીક્યુ છે બરાબર એમસીક્યુ સ્ટાર્ટ કરીએ છીએ પહેલે એમસીક્યુ આપ્યો છે 9 sec વર્ગ a - 9 tan વર્ગ a તો બેમાંથી પહેલા તો 9 કોમન લઈ લઈએ
તો શું આવશે sec વર્ગ a માઇનસ tan વર્ગ a. હવે જે અંદર કાઉન્સમાં જે વધ્યું sec વર્ગ a માઇનસ tan વર્ગ a તો આપણું નિત્યસમ છે, તો એની જગ્યાએ કિંમત લખી દઈએ. નિત્યસમની કિંમત શું થાય 1 છે. નિત્યસમ આવું હતું આપણી પાસે sec વર્ગ a માઇનસ tan વર્ગ a બરાબર 1. તો આનો આન્સર કેટલો આવશે 9. બરાબર. આગળ જે છે દાખલો બીજો, એ ક્યારેક ક્યારેક દાખલામાં પણ પૂછાઈ શકે. આના બરાબર તમારે કિંમત કહેવાની છે, કેટલી કિંમત આવે. બરાબર. તો દાખલામાં પણ પૂછાઈ શકે એવો દાખલો છે ક્યારેક ક્યારેક. અને આવું એક ઉદાહરણ પણ તમારી બુકમાં આપેલું છે. શું કરીએ છીએ તો કે સાઇન કોસમાં ફેરવી નાખીએ. બધાને સાઇન કોસમાં ફેરવી દઉં તો આ 1 એમનેમ અહીંયા થઈ ગયું સાઇન થીટાના છેદમાં કોસ થીટા પ્લસ આને લખાય 1 અપોન કોસ થીટા. અહીંયા 1 પ્લસ કોટ થીટા છે. કોટ થીટાને કઈ રીતે લખશું તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા, અને આને લખશું આપણે 1 અપોન સાઇન થીટા. તો આવી રીતે આપણી પાસે બે કાઉન્સ બીના બે બાજુ આમાં કોસના લસા લઈ લઈએ, અહીંયા સાઇનના લસા લઉં. તો અહીંયા જો કોસના લસા લઈએ તો બેના છેદમાં તો છે, અહીંયા કોસ નથી તો ત્યાં ગુણાઈ જાય કોસ થીટા પ્લસ અહીંયા થઈ ગયું સાઇન થીટા એઝ ઇટ ઇઝ, 1 એઝ ઇટ ઇઝ. તો એક કાઉન્સ બેનો આપણો અને બીજો કાઉન્સ છે, અહીંયા સાઇન ગુણાશે તો સાઇન થીટા પ્લસ કોસ થીટા માઇનસ 1 આખાના છેદમાં સાઇન થીટા. બેનો ગુણાકાર કરી દઈએ, અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. અંશના ગુણાકારમાં કઈ રીતે થશે તો કે હું આ આખું એક પદ કહું, બેમાં કોમન છે એક પદ, અને બીજું પદ છે એ +1 અને અહીંયા -1 છે. તો ઉપર એવી રીતે સૂત્ર બનશે a² માઇનસ b². આખું a પ્લસ b, આખું a માઇનસ b. બરાબર. નિશાનીનો ચેન્જ છે વચ્ચે, તો a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. ઉપર શું થઈ જશે a² માઇનસ b², અને નીચે ગુણાકાર કરી દઈએ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો અહીંયા એક સ્ટેપ લખી દઉં છું. આ a છે આપણો કોસ થીટા વત્તા સાઇન થીટા, a² માઇનસ આ b² આખાના છેદમાં આ થઈ ગયું આપણી પાસે કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા. યાદ રાખજો અહીંયા શું કર્યું છે, બેનો ગુણાકાર છે, અંશ અંશનો ગુણાકાર થાય અને છેદ છેદનો. બરાબર. આનું હું વિસ્તરણ કરું છું. શું કરું છું વિસ્તરણ. તો વિસ્તરણ શું થશે x + y હોલ સ્ક્વેર ની રીતે અહીંયા લખીએ તો વિસ્તરણ એવું થાય x + y હોલ સ્ક્વેર ની રીતે x વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ. તો વિસ્તરણ કરી દેવાનું cos સ્ક્વેર થીટા પ્લસ 2 cos થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ સાઇન વર્ગ થઈ જશે. અહીંયા લખી દઈએ cos વર્ગ થીટા વત્તા 2 સાઇન થીટા ઇન્ટુ cos થીટા પ્લસ સાઇન વર્ગ થીટા માઇનસ આ 1 નો સ્ક્વેર તો 1 જ રહેવાનો છે, એને 1 એમ રાખીએ. છેદમાં શું આવશે છેદમાં છે આપણી પાસે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આગળ વાત કરીએ તો આ કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર કેટલા થાય 1, અને આ -1 બે કેન્સલ થઈ ગયા. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા 1 અને -1 બે કેવા થઈ ગયા કેન્સલ. વધ્યું શું તો કે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો સાઇન સાઇન કેન્સલ, કોસ કોસ કેન્સલ, કોણ વધ્યું 2 વધ્યા. તો આન્સર શું આવશે 2. હવે તમને આગળ આનો આન્સર પૂછ્યો છે, તો આવા જે દાખલા પૂછાય એમાં તમારા ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. ઓપ્શન કેવા છે એના ઉપર ડિપેન્ડ કરે છે આ દાખલો. કે સાઇન કોસમાં ઓપ્શન આપ્યા હોય તો સાઇન કોસમાં ચેન્જ કરીએ, જો તમને બીજા કોઈ ઓપ્શન આપ્યા હોય તો એવી રીતે ચેન્જ કરીએ. તો અહીંથી હું એક સિમ્પલ લોજિક લગાડું છું. શું લગાડું છું, આને હું કોસમાં ફેરવું અને આને સાઇન કોસમાં ફેરવું. તો આને લખાય 1 અપોન કોસ a પ્લસ આને લખાય સાઇન a અપોન કોસ a. બરાબર. આખું કાઉન્સ એમનું, અને આ 1 માઇનસ સાઇન a એમનું. તો હવે શું કરીએ છીએ તો કે અહીંયા કોસ a લસા લઈ લઉં. તો આવી રીતે કોસ a લસા લઈએ તો ઉપર અંશમાં થાય 1 પ્લસ સાઇન a, અને અહીંયા 1 માઇનસ સાઇન a. આના છેદમાં કાંઈ નથી તો તમે 1 લખી શકો. બરાબર. 1 લખી શકો. છેદ છેદનો ગુણાકાર, અંશ અંશનો, તો ઉપર થઈ ગયું 1 પ્લસ સાઇન a ઇન્ટુ 1 માઇનસ સાઇન a આખાના છેદમાં કોસ a. તો 1 પ્લસ સાઇન a અને 1 માઇનસ સાઇન a, એનો મતલબ શું થાય તો કે a પ્લસ b a માઇનસ b, તો a² માઇનસ b². તો 1 માઇનસ સાઇન વર્ગ એ થઈ ગયું અને નીચે કોસ a એમનેમ. બરાબર. 1 માઇનસ સાઇન વર્ગ એટલે શું થતું હતું
કોસે જે આપણું નિત્યસમ હતું બરાબર, કોસ વર્ગ એ, સોરી કોસ વર્ગ એ નિત્યસમ છે ને, કોસ વર્ગ થીટા બરાબર 1 માઇનસ સાઇન વર્ગ થીટા. તો આ કોસ વર્ગ એ અને નીચે કોસ એ, એક એક કોસ કેન્સલ કરી દો તો અહીંથી શું આવશે, તો કે આન્સર આવશે કોસ એ. બરાબર, એક એક કોસ કેન્સલ કરી દઉં તો શું આવશે આન્સર, કોસ એ. તો આ હતા તમારા એમસીક્યુ. હજી આગળ આપણે દાખલા જોવાના જ છે. બરાબર, તો કન્ટિન્યુ કરીએ છીએ દાખલા આગળ વાત કરીએ છીએ દાખલા નંબર ચોથો જે એમસીક્યુ આપ્યો છે એની. તો ચોથો એમસીક્યુ શું આપ્યો છે, તો એવું કીધું છે 1 પ્લસ ટેન સ્ક્વેર અપોન 1 પ્લસ કોટ સ્ક્વેર એના બરાબર ખાલી જગ્યા 1 પ્લસ ટેન સ્ક્વેર અને 1 પ્લસ કોટ સ્ક્વેર એના બરાબર ખાલી જગ્યા. તો સિમ્પલ છે, એક ને ટેન અથવા તો કોટમાં ફેરવી નાખીએ, એકને બેમાંથી એકને. બરાબર, તો ઉપર એમને રાખવું 1 પ્લસ ટેન સ્ક્વેર છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર લખાય 1 અપોન ટેન સ્ક્વેર લખાય. એવી રીતે કોટ સ્ક્વેર શું લખાય 1 અપોન ટેન સ્ક્વેર. તો ટેન સ્ક્વેર લસાડી લઈએ નીચે, આ છેદ એમાં લસા લીધો ટેન સ્ક્વેર બરાબર. તો અહીંયા 1 આરે ગુણાશે તો 1 પ્લસ ટેન સ્ક્વેર અને ઉપર તો એઝ ઇટ ઇઝ 1 પ્લસ ટેન સ્ક્વેર. આ છેદનો છેદ ક્યાં જાય, અંશમાં વહી જાય, તો ઉપર ટેન સ્ક્વેર વહી ગયું અને આજે તો છેદ એઝ ઇટ ઇઝ રાખીએ અને છેદમાં શું વધ્યું 1 પ્લસ ટેન સ્ક્વેર. આ બે તો ઇક્વલ તો કેન્સલ થઈ જાય, તો આન્સર શું આવશે ટેન સ્ક્વેર એ. બરાબર, ઇઝી એમસીક્યુ તો સાવ. આગળ જે દાખલા હવે સ્ટાર્ટ કરીએ છીએ દાખલા નંબર 5 માંથી. મોસ્ટ ઓફ દાખલા છે આઈએમપી છે. બરાબર, જેટલા માનો છો એટલા ઇઝી નથી, કેમ કે દાખલે જે રીત છે આપણી એ ચેન્જ થશે. જે રીતે તમને જમણી બાજુ આપી છે એ રીતે તમારે મેળવવાની છે. એ રીતે તમે દાખલામાં જે પ્રોસેસ છે એનો યુઝ કરશું. તો અહીંયા જોઈએ છીએ શું આપ્યું છે, કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર બરાબર 1 માઇનસ કોસ થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા. આવું તમારે સાબિત કરવાનું છે. જમણી બાજુ આપી છે એ સાઇન કોસ એટલે કે કોસ થીટામાં છે, તો મતલબ એનો એવું થાય કે આને હું સાઇન કોસમાં ફેરવી નાખું. તો એ ડાબી બાજુ લઈએ છીએ આપણે. શું આપી છે ડાબી બાજુ, તો કે કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર. આને હું કેમાં ફેરવું છું, સાઇન કોસમાં. તો આવું લખાય 1 અપોન સાઇન થીટા માઇનસ આને લખાય કોસ અપોન સાઇન થીટા આખાનો વર્ગ. નીચે સાઇન થીટાને લસા લઈ લઉં તો આ સાઇન થીટા લસા આવી ગયા, ઉપર થઈ ગયું 1 માઇનસ કોસ થીટા આખાનો વર્ગ. હવે વર્ગ બેને અલગ અલગ આપી દઈએ તો આવી રીતે આપી શકીએ 1 માઇનસ કોસ થીટા એનો વર્ગ છેદમાં સાઇન વર્ગ થીટા. હવે જોઈએ છીએ આપણે શું જોઈએ છે છેદ, તો કે 1 પ્લસ કોસ થીટામાં જોઈએ છે. તો આને બે રીતે લખી શકું. એક તો સાઇન વર્ગ થીટા બરાબર 1 માઇનસ કોસ વર્ગ થીટા લખાય. અને શું લખાય, ઉપર તો એઝ ઇટ ઇઝ રાખવું 1 માઇનસ કોસ થીટા એનો વર્ગ, નીચે લખાય 1 માઇનસ કોસ વર્ગ થીટા. 1 માઇનસ કોસ વર્ગ થીટાને આપણે બે રીતે લખી શકાય. આ હોલ સ્ક્વેર લખાય, 1 નો સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છેદ છે. તો છેદને આપણે કન્વર્ટ કરી શકીએ કે 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા આવી રીતે લખી શકીએ છેદને. અને ઉપર તો છે એઝ ઇટ ઇઝ 1 માઇનસ કોસ થીટા આખાનો સ્ક્વેર. સ્ક્વેર છે એનો મતલબ કે બે વાર લખ્યા છે, તો એકવાર 1 માઇનસ કોસ ને એકવાર નીચેથી કટ કરી દઉં તો વધ્યું શું, ઉપર 1 માઇનસ કોસ થીટા નીચે 1 પ્લસ કોસ થીટા. તો તમારી શું આવી ગઈ, તો કે જે જમણી બાજુ જોઈ છે એ આવી ગઈ. તો આમ ડાબા બરાબર જબા થઈ ગયું. બરાબર છે, સિમ્પલ છે દાખલા, બહુ એવા બધા કંઈ અઘરા નથી. તમે જોતા જશો એવી રીતે મજા આવશે દાખલા ગણવાની. અને થોડા દાખલા ટફ આવે તો એવું કંઈ નથી કે 10મા ધોરણ છે એ ટફ છે. બરાબર, એકાદું ચેપ્ટર ટફ આવે બરાબર છે, એને એવું હોય જો પાસિંગ માર્ક્સ મેળવવાવાળા વિદ્યાર્થી હોય ગણિતમાં માત્ર એટલે પાસ થઈ જાવ તો પણ સારું, એને આ ચેપ્ટર કરવાની જરૂર નથી. બરાબર, પણ આ ચેપ્ટર છે તમને સ્કોરિંગ કરાવશે. હોશિયાર સ્ટુડન્ટ છે ને સ્કોરિંગ કરાવશે. આગળ આપ્યું છે સેકન્ડ એક્ઝામ્પલ, જે કોસ થીટાના છેદમાં 1 પ્લસ સાઇન એ પ્લસ 1 પ્લસ સાઇન એના છેદમાં કોસ એ બરાબર 2 સેક એ સાબિત કરવું છે. હવે જવાબ આપ્યો છે સેકમાં.
તો આને કોઈને સેકમાં ફેરવાય ને શું કરીએ સિમ્પલ લોજિક લગાડીએ ડાબી બાજુ જે આપી છે આ ડાબી બાજુ એમાં હું નીચે લસા લઈ લઉં લસા કેટલો આવે તો કે 2 નો ગુણાકાર થાય બરાબર આવું રીતે આપ્યું હોય ત્યારે શું થાય 2 નો ગુણાકાર કરી દીધો ગુણાકાર 2 નો ક્રોસ મલ્ટીપ્લિકેશન થાય કોસ અહીંયા ગુણાય તો આ થઈ ગયું કોસ વર્ગ a અને આ અહીંયા ગુણાય તો આખાનો વર્ગ થાય બરાબર અહીંયા ભૂલ ન થાય આખાનો વર્ગ થાય આવી રીતે વિસ્તરણ કરીએ એક્સપાન્ડ કરીએ થોડું તો અહીંયા હું એવું લખી શકું કોસ વર્ગ એને વિસ્તરણ ન કરવું હોય તો આપણે સિમ્પલ લોજિક લગાડીએ કોસ વર્ગ એને લખાય 1 માઇનસ સાઇન વર્ગ a 1 માઇનસ સાઇન વર્ગ a અંદર વર્ગ છે ધ્યાન રાખજો આ 1 પ્લસ સાઇન a વચ્ચે પ્લસ છે બેની બરાબર બેની વચ્ચે કેવું છે નિશાની પ્લસ આખાનો વર્ગ ના છેદમાં 1 પ્લસ સાઇન a ઇન્ટુ કોસ a હવે શું કરું છું તો કે આને હું 2 વાર લખી શકું જેમ આપણે આગળ શું કહું છું તો કે આ 1 માઇનસ સાઇન વર્ગ એને આપણે આ રીતે લખી શકીએ 1 માઇનસ સાઇન a 1 પ્લસ સાઇન a અને 1 પ્લસ સાઇન a પેલા લખી દઉં એક સ્ટેપ 1 પ્લસ સાઇન a ઇન્ટુ 1 માઇનસ સાઇન a પ્લસ 1 પ્લસ સાઇન a નો વર્ગ આખાના છેદમાં 1 પ્લસ સાઇન a ઇન્ટુ કોસ a થઈ ગયું આટલું હવે શું કરીએ છીએ તો કે ઉપરથી 1 પ્લસ સાઇન a કોમન લઈ લો 1 પ્લસ સાઇન a કોમન લઉં છું તો વધ્યું શું આ કૌંસમાં 1 માઇનસ સાઇન a વચ્ચે પ્લસ એકવાર અહીંથી આખું કોમન નીકળી ગયું વર્ગ છે એટલે એકવાર તો કોમન કાઢ્યું વધ્યું ફરીથી 1 પ્લસ સાઇન a અને છેદમાં તો આપણી પાસે છેદ 1 પ્લસ સાઇન a ઇન્ટુ કોસ a તો 1 પ્લસ સાઇન a 1 પ્લસ સાઇન a કેન્સલ અહીંથી સાઇન a માઇનસ આ સાઇન a પ્લસ વધ્યું 1 પ્લસ 1 કેટલા અહીં લખી દઉં છું ઉપર 2 અને નીચે વધ્યા કોસ a તો આ થઈ ગયું 2 તો એઝ ઇટ ઇઝ અને 1 અપોન કોસ a ને લખાય sec a બરાબર આ તમારી જમણી બાજુ થઈ ગઈ તો દાખલો ફરીથી એકવાર એવું હોય તો રિપીટ કરજો શું કીધું છે તો કે 2 નો લસા લીધો 1 પ્લસ સાઇન a 1 ઇન્ટુ કોસ a અહીંયા મલ્ટીપ્લાય થયા કોસ વર્ગ થઈ ગયા આખો કાઉન્સ અહીંયા મલ્ટીપ્લાય થયો તો આખો કાઉન્સનો સ્ક્વેર થઈ ગયો બરાબર બે સરખા છે તો શું થઈ ગયું કાઉન્સનો સ્ક્વેર આગળ વાત કરીએ છીએ સ્ક્વેર થઈ ગયા પછી તો આને હું લખી શકું 1 માઇનસ સાઇન વર્ગ a તો 1 માઇનસ સાઇન વર્ગ એને શું કરીએ છીએ તો કે 1 પ્લસ સાઇન a 1 માઇનસ સાઇન a તો એ જે સ્ટેપ કરી દીધા બે આખામાંથી 1 પ્લસ સાઇન a કોમન લઉં તો નીચે ઉડી જાય તો અહીંયા 1 પ્લસ સાઇન a એકવાર વધે અહીંયા લખી દીધું 1 પ્લસ સાઇન a કેન્સલ આ બે પદ કેન્સલ 1 પ્લસ 1 કેટલા 2 અપોન કોસ a તો 2 અપોન કોસ a કેટલા થઈ ગયા sec a થઈ ગયા આગળ વાત કરીએ છીએ દાખલા નંબર 3 છે એમાં આગળ દાખલા નંબર જે 3 આપ્યો છે એમાં શું કીધું છે તો કે તમને એવું રકમ આપી છે કે tan θ ના છેદમાં 1 માઇનસ cot θ પ્લસ cot θ ના છેદમાં 1 માઇનસ tan θ બરાબર 1 પ્લસ sec θ ઇન્ટુ cosec θ આ સૂચન પણ નીચે આપ્યું છે કે sin cosમાં ફેરવવાના છે બધાને આ સૂચન છે એ તમને પરીક્ષામાં નહીં આપેલું બરાબર ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પણ પરીક્ષામાં આપેલું નહીં તમારે તમારી રીતે યાદ રાખવાનું છે સૂચન આ રીતે આપણે ફેરવવાનું છે તો ફેરવી દઈએ sin cosમાં ડાબી બાજુ આપણે લઈ લઈએ પહેલા તો શું લખાય sin cosમાં ફેરવીએ તો આને લખાય sin θ ના છેદમાં cos θ ના છેદમાં 1 માઇનસ cos θ ના છેદમાં sin θ આવી રીતે લખશું પ્લસ આ પદને કેવી રીતે લખશું તો કે cos θ ના છેદમાં sin θ આખાના છેદમાં 1 માઇનસ sin θ ના છેદમાં cos θ હવે શું કરીએ છીએ તો કે અહીંયા sin θ લસા આવશે આખામાં અહીંયા cos θ લસા આવશે ઉપલું પદ છે એ એઝ ઇટ ઇઝ રહેવા દો અત્યારે બરાબર sin θ ના છેદમાં cos θ એઝ ઇટ ઇઝ રહેવા દઉં અહીંયા sin θ લસા લઉં તો થઈ જાય 1 માઇનસ cos θ sin θ લસા લઈએ તો sin θ છેદમાં લખાશે sin θ એ મલ્ટીપ્લાય થાય તો sin θ માઇનસ cos θ આવું લખાય sin θ માઇનસ cos θ પ્લસ અહીંયા લઈએ છીએ cos θ એમ નામ છેદમાં sin θ આખાના છેદમાં cos θ લસા લઈએ તો cos θ વડે ગુણાય આખાના છેદમાં cos θ બરાબર આ છેદ છે બે જગ્યાએ ખાસ ધ્યાન રાખજો થોડોક દાખલો ટફ છે ઇન્ટરેસ્ટિંગ છે બરાબર દાખલો એક્ઝામ્પલ હવે શું કરીએ છીએ તો કે આ sin θ અંશમાં આવી જાય અહીંયા આ cos θ અંશમાં આવી જાય બરાબર અને આ cos છેદમાં આવતા રહીએ અને આ sin છેદમાં આવતા રહીએ બરાબર છે તો એ સ્ટેપ
લાગુ પાડીએ છીએ અહીંયા થઈ જશે sin ઉપર ગુણાય એટલે sin સ્ક્વેર થીટા sin ઉપર ગુણાય એટલે sin સ્ક્વેર થીટા cos નીચે આવે તો cos થીટા ઇન્ટુ sin થીટા માઇનસ cos થીટા બરાબર રેડી કેવી રીતે સ્ટેપ આવ્યું આ sin થીટા અંશમાં ગયા તો sin સ્ક્વેર થીટા થઈ ગયા sin ઇન્ટુ sin cos થીટા છેદમાં આવ્યા તો sin થીટા માઇનસ cos થીટા અહીંયા એવી રીતે કરીએ પણ શું કરું છું અહીંથી હું માઇનસ કોમન લઉં છું માઇનસ કોમન આ માઇનસ થઈ જશે તો એ માઇનસ હવે sin થીટા પ્લસ થઈ ગયા છેદમાં તો એ પહેલાં લખી દઉં સ્ટેપ માઇનસ cos થીટા થઈ ગયા આ sin છેદમાં આવ્યા તો આગળ લખીએ અને આ cos અંશમાં ગયા તો આ થઈ ગયું cos વર્ગ થીટા બરાબર માઇનસ ક્યાંથી આવ્યા તો અહીંથી નીચેથી કોમન લીધા શું કામે લીધા sin માઇનસ cos તો sin માઇનસ cos થઈ ગયું એ cos માઇનસ sin હતું આપણે ચેન્જ કરવું હતું કેમ કે લસા મારે લેવો તો નીચે છેદમાં હવે નીચે લસા લઈ લઈએ છેદમાં શું લઉં છું લસા શું આવશે તો કે sin માઇનસ cos તો બેમાં છે તો બેમાં હોય તો લખવાનું જ આવે પહેલાં તો એ પહેલાં લખી દઉં કૌંસમાં sin a માઇનસ cos a બીજું કોણ છે તો કે cos અને sin તો cos અને sin એ આવશે તો cos a ઇન્ટુ sin a ત્રણ વસ્તુ લસામાં આવી બરાબર અહીંયા કોણ નથી છેદમાંથી sin એ નથી તો ઉપર sin એ ગુણાય સોરી થીટા છે બધી જગ્યાએ તો થીટા કરી દઈએ છીએ થીટા થીટા અહીંયા થીટા અને થીટા અહીંયા છેદમાં sin નથી જોજો અહીંયા cos છે sin માઇનસ cos છે ખાલી sin નથી તો ઉપર sin એ ગુણું તો sin ઘન થઈ જાય અને અહીંયા થઈ ગયું એવી જ રીતે cos ઘન કેમ કે અહીંયા cos નથી છેદમાં તો આ વસ્તુ થઈ ગયા પછી ઉપર જે ફોર્મ્યુલા બનશે sin ઘન માઇનસ cos ઘન sin ઘન માઇનસ cos ઘનની ફોર્મ્યુલા બધાને આવડે છે બોલો શું થાય તો કે sin ઘન sin થીટા માઇનસ cos થીટા ઇન્ટુ શું લખતા હતા આવી રીતે ફોર્મ્યુલા લખતા તમે યાદ કરો અહીં લખી દો ફોર્મ્યુલા હું a ઘન માઇનસ b ઘન બરાબર a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર હવે ફોર્મ્યુલા લખતા હતા એનો યુઝ કર્યો અહીંયા શું લખશું a સ્ક્વેર એટલે sin સ્ક્વેર થીટા નિશાની કેવી થઈ જાય વિરુદ્ધ એટલે પ્લસ અહીંયા sin થીટા ઇન્ટુ cos થીટા અને છેલ્લે આવશે cos વર્ગ થીટા બરાબર આખાના છેદમાં શું આવશે તો કે cos થીટા ઇન્ટુ sin થીટા ઇન્ટુ sin થીટા માઇનસ cos થીટા આખું પદ કેન્સલ બરાબર હવે આને સૂત્રની કાંઈ જરૂર નથી એટલે ચેકી નાખું સૂત્ર હું શું કરીએ છીએ તો કે આ જે sin સ્ક્વેર થીટા અને ઓલી બાજુ cos સ્ક્વેર થીટા આ બે પદ એના બરાબર તો 1 થઈ ગયું નિત્ય સમ છે આપણું તો એ 1 પ્લસ શું વધ્યું sin થીટા ઇન્ટુ cos થીટા 1 પ્લસ sin થીટા ઇન્ટુ cos થીટા ના છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા હવે આપણે અડધે ઉજ તો પહોંચી ગયા અડધે ઉજ એટલે લાસ્ટ સ્ટેપ એક જ બાકી છે આપણું બેને પર્સનલ આપી દઈએ છીએ છેદ એકવાર આને એક છેદ આપવું અને એકવાર આને છેદ આપવું તો આવી રીતે લખાય 1 upon cos થીટા ઇન્ટુ sin થીટા પ્લસ sin થીટા ઇન્ટુ cos થીટા ના છેદમાં cos થીટા ઇન્ટુ sin થીટા આ તો કેન્સલ થઈ ગયું તો 1 થઈ ગયા અને 1 upon cos કેટલા થાય sec 1 upon sin કેટલા થઈ જાય cosec તો sec a ઇન્ટુ cosec a પ્લસ 1 આ તમારી જમણી બાજુ આવી ગઈ બરાબર આડાવડા છે પેલું પદ 1 છે તો હાલે બરાબર એ તો તમારું કોઈ વાંધો નહીં અહીંયા થીટા છે સોરી ખબર નહીં આજે એ કેમ લખાઈ જાય છે થીટા છે બરાબર બધે તો આ હતો તમારો દાખલા નંબર 3 ફરીથી એકવાર ફાસ્ટમાં રિપીટ કરીએ શું કર્યું પહેલા તો સૌપ્રથમ એને સાઇન કોસમાં ફેરવા સાઇન કોસમાં ફેરવીને નીચે સાઇન નસા લીધો અંશમાં ગયા સાદું રૂપ છે સિમ્પલ અહીંથી સાઇન ઘનની ફોર્મ્યુલા બનાવી જે સાઇન ઘનની ફોર્મ્યુલા તમને આવડે છે સાઇન ઘન માઇનસ કોસ ઘન એની ફોર્મ્યુલા છે સાઇન માઇનસ કોસ ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ થીટા ઇન્ટુ સાઇન થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા આ થઈ ગયું કોસ થીટા છેદમાં તો હતું જ તમારી પાસે લસા છે એક સાઇન માઇનસ કોસ ઉડાડી દીધા અને જે હતું પર્સનલી છેદ આપી દીધા તો આ થઈ ગયો દાખલા નંબર 3 બરાબર તો આજે આપણે બસ અહીંયા લેક્ચર સ્ટોપ કરીએ છીએ દાખલા નંબર 4 છે આગળ જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું લેક્ચર નંબર 6 માં આવજો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ નવા લેક્ચર સાથે ફરીથી ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બને તેટલો તમારા વિદ્યાર્થી મિત્રોમાં શેર કરો બરાબર છે વિડીયો જેથી બધા વિદ્યાર્થીઓને ત્રિકોણમિતિ સમજવામાં મજા આવે